નમસ્કાર સાથીઓ, નમો બુદ્ધાય, જય ભીમ. પ્રસ્તુત છે આરકે સ્ટુડિયોઝ દ્વારા આપણો મુલાકાત સંવાદનો આજનો બીજો એપિસોડ, જેમાં આપણી સાથે છે આદરણીય આપણા સાથી મિત્ર દિનેશ બૌદ્ધ સાહેબ. ગયા વખતની આપણી ચર્ચાનો આજે આપણે ફરીથી એક નવા ટોપિક સાથે તેમને લઈને ઉપસ્થિત થયા છીએ. તો આવો આજે આપણા ટોપિકને સાથે તેમની સાથે આપણે ચર્ચા કરીએ. નમસ્કાર દિનેશભાઈ. નમો બુદ્ધાય, જય ભીમ. આજે આપણા પ્રેક્ષકોને જાણવું છે કે જેમ કે આ એપ્રિલ મહિનો ખાસ છે આપણી બહુજન વિચારધારા માટે, બાબા સાહેબ માટે, તો આજે ટોપિક પણ આરકે સ્ટુડિયોઝનો પ્રેક્ષકો માટે આપણે એવો લઈને આવ્યા છીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિની ઉજવણી કેવી રીતે કરવી અને શા માટે કરવી. તો આ વિષયને લઈને આજે દિનેશભાઈ બૌદ્ધ સાહેબ આપણી સાથે ચર્ચા કરીએ. તો આવો પહેલાં આપણે જાણીએ કે ડૉક્ટર બાબા સાહેબના જન્મ જયંતિની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ. ખૂબ સરસ. દર્શક મિત્રોને નમો બુદ્ધાય, જય ભીમ. જો કે તમે જે પ્રશ્ન કરો છો એ પ્રશ્ન નથી, વાસ્તવમાં એક સભ્યતા સાથે સંકળાયેલો એક મુદ્દો છે. સંસ્કૃતિ સાથે સભ્યતા આપણી આપણી સભ્યતાને ડેવલપ આપણે ઉત્સવો થકી જ જાળવી રાખી છે. કોઈ પણ સભ્યતાને જાળવી રાખવી હોય તો એના વાર, તહેવાર, ઉત્સવો આ જવાબદાર હોય છે. કારણ કે જે માનવ સભ્યતાના અંદર જો સૌથી વધારે અસરકારક ફાળો હોય તો જે તહેવારો, વહેવારો અને ઉત્સવો. હવે એ આપણે ઉજવતા હોય એ શા માટે ઉજવતા? પહેલો જ તમારો પ્રશ્ન છે કે ભાઈ આપણા મહામાનવ છે જેને વિશ્વરત્ન કહી શકાય, બોધિસત્વ કહી શકાય, અને ભારતીય પરિક્ષેપમાં જોઈએ તો ભારત રત્ન ધ સિમ્બોલ ઓફ નોલેજ કહી શકાય. વિશ્વરત્ન સુધીની ઉપાધિ આપી. એમના માટે કેવું છે કે એ તો ભારતીય પ્રજાની જે જાતિવાદી માનસિકતાના કારણે ભારતીય જે મહામાનવો છે એને ચોક્કસ સમુદાય પૂરતા સીમિત રાખવામાં આવે છે. વાસ્તવ મહામાનવોની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. એક સમગ્ર માનવ સમુદાયને સાંકળવું એ એમના જીવનનું લક્ષ્ય હોય છે, અને માનવીય મૂલ્યોને પ્રસ્થાપિત કરવા એ જ એમના જીવન પર્યંત એમનો પ્રયત્ન રહ્યો હોય છે. એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે, એમના આપણે વાત કરીએ તો કે ભાઈ ભારત દેશના અંદર જન્મેલા જે પણ મહામાનવ આપણે જોઈએ, બુદ્ધથી લઈ લઈએ, ફૂલે જોઈ લઈએ, અને એના પછીના છે આંબેડકર. તો આંબેડકરનો જન્મદિવસ શા માટે ઉજવવો જોઈએ અને કેવી રીતે ઉજવવો જોઈએ? જો કે મહામાનવોના વિચારો, એમના ચિત્રો અને એમના ચરિત્ર, બે વસ્તુને ચરિતાર્થ કરવા જોઈએ. કારણ કે આપણા જે નવી જનરેશન હોય છે, કોઈ પણ મહામાનવ વિશે ક્યારે જાણે કે એનું ચિત્ર જોયેલું હોય અથવા એના ચરિત્રથી વાકેફ હોય. જો કે પૈગંબર સાહેબ છે, હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ, તમે એમનું ચિત્ર ક્યાંય જોવા ના મળશે. છતાં પણ સમાજમાં એને એસ્ટાબ્લિશ દરેક જગ્યાએ છે. પૈગંબર સાહેબ કોઈ જગ્યાએ ચિત્ર સ્વરૂપે નથી, પણ એમનું ચરિત્ર વેલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર તરીકે આખા વિશ્વમાં સ્થાપિત છે. 100%. એટલે બાબા સાહેબના ચિત્રોની પૂજા બહુ વધારે કરવામાં આવે છે. એમના ચરિત્રને ચરિતાર્થ કરવા માટેના પ્રયત્નો બહુ ઓછા થઈ રહ્યા છે. કે ભારતીય પ્રજા જેવી છે, ઉત્સવ પ્રેમી પ્રજા છે. એના ઉત્સવોમાંથી ખાલી આનંદ અને મહોત્સવ મેળવવા હોય છે. અમુક જૂજ વર્ગ જ હોય છે કે જે મહામાનવોએ આપેલા આદર્શો, મૂલ્યો એને ચરિતાર્થ કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે, અને એના માટે કટિબદ્ધ હોય છે. જો કે આપણે ઉજવણી ના કરીએ, સેલિબ્રેશન ના કરીએ, તો પછી આવનારી પેઢીને ખબર ના પડે કે ભાઈ આપણે જે વ્યક્તિ વિશેષ વિશે જાણવા માંગીએ છીએ એ વ્યક્તિ વિશેષને કઈ રીતે જાણી શકે. નાના બાળકોને તમે સમજાવી ના શકો, પ્રબોધન ના આપી શકો. પ્રબોધન એક સમજદાર વ્યક્તિને તમે આપી શકો. નાના બાળક હોય કે જે આખો જે સામાન્ય પ્રવાહ છે, મેઇન સ્ટ્રીમ ના અંદર આપણે સામાન્ય પ્રવાહને લઈ લેવાય, એને સમજાવવો હોય તો એના માટે તમારે સેલિબ્રેશન રાખવું જ પડે. 100%. અને એને તમે સહજ ભાવે તમે આપી શકો. દાખલા તરીકે ફિલ્મ છે, ડ્રામા છે, નાટકો છે, આ બધા લોકો કેવું છે કે એનાથી લોકોને એના એક્સપ્રેશન, એનું વિઝ્યુલાઇઝેશન, એના સંવાદો, એનું એક્સપ્રેશનના કારણે લોકોના અંદર મનના અંદર ઘેરા પ્રત્યાઘાતો રહેતા હોય છે. આપણે અત્યારે જોઈએ છીએ કે ભાઈ જે ફિલ્મો છે ને, એ ફિલ્મો માણસની જીવન સાથે ઘણી સંકળાયેલી હોય છે. આપણા પહેરવેશથી માંડીને, આપણી સ્ટાઇલથી માંડીને, આપણા વિચારો સુધી બધાને પરિવર્તન કરવામાં આ ફિલ્મ જગત. ભારતમાં તો સિનેમા એક અલગ જ લેવલે, કારણ કે વિશ્વમાં તમે બીજી રીતે જુઓ ને ભારતમાં જુઓ તો ઇવન જે હીરો હોય છે, ફિલ્મોના હિરોઈનો હોય છે, વિલનો સુધીના
મંદિરો બનાવતા હોય છે લોકો, અને એટલી ઘેલછા છે ભારતની પ્રજામાં સિનેમા માટે. અને આપણે જોઈ પણ રહ્યા છીએ કે સિનેમા જે કહેવાય કે પુસ્તકો જેમ છે વિચારધારાને આગળ વધારવા માટે, એટલું જ મહત્વના સિનેમા છે. એક્ઝેક્ટલી. કારણ કે એક જ દિવસે એક જ સમયે હજારો શો દ્વારા તમે કરોડો લોકો સુધી એક વાત પહોંચાડી શકો. કરોડો સુધી એક જ દિવસે ફિલ્મ રિલીઝ થાય, અને કે આજે 5000 સ્ક્રીન ઉપર આ ફિલ્મ રિલીઝ થઈ. હવે ત્યાં 100 લોકો પણ ફિલ્મ જોવા જાય તો 5 લાખ લોકો સુધી મેસેજ પહોંચી જાય. Exactly. તો એ બહુ જરૂરી. પણ અહીં આપણી સમાજને અનુલક્ષીને આપણે વાત કરીએ, ઉજવણી તો મેન્ડેટરી છે, આપણે કરવી જ જોઈએ. એ તો તમે પણ માનો છો, હું માનું છું. પણ ઉજવણી સુધી સીમિત જે રહી જાય છે લોકો, કારણ કે હવે આજે આપણે જોઈ રહ્યા છીએ તો જે ક્યારેય નથી જાગતા એ 14 એપ્રિલે જાગે. 14 એપ્રિલે જાગે છે, વાત સાચી. 1 એપ્રિલ થી 14 એપ્રિલ વચ્ચે 5-10 કાર્યક્રમો આપી દે, અને 14 એપ્રિલ પછી આવતી 6 ડિસેમ્બર સુધી સૂઈ જાય છે. તો જે સીમિત રહેવું જોઈએ, સીમિત ના રહેવું જોઈએ. તો હું પણ એવું માનું છું, અને આપના એ વિચાર હું જાણવા માંગીશ કે ઉજવણી કરવી એ ફરજિયાત છે, પણ એક જ ઢબે, એક જ રીતે. ક્યાં તો પછી કોઈ બીજાની નકલ કરીને ઉજવણી કરવી એ જરૂરી છે, કે પછી આપણે આપણા પોતાના એક અલગ જ પ્રકારના કાર્યક્રમો સમાજ વચ્ચે લઈને જવું જોઈએ? કે ઉજવણી ચોક્કસ રીતે કરવી જોઈએ. હા. પણ ઉજવણી કરનાર લોકો અથવા ઉજવણી કરનાર સંસ્થાઓ ગ્રુપ એ લોકોના ઉદ્દેશ ઉપર નિર્ભર કરે છે કે ઉજવણી કેવા પ્રકારની કરવામાં આવે છે. કોઈ વ્યક્તિલક્ષી કરતું કોઈ હોય, વ્યક્તિલક્ષી, કોઈ સંસ્થાલક્ષી, સંગઠનલક્ષી, કોઈ સંગઠનલક્ષી કરે. 100% બરાબર છે. અને કોઈ રાજકીય અનુલક્ષીન પણ કરતું હોય છે. જો કે મહામાનવોની ઉજવણી આપણે એના આદર્શો, એના સિદ્ધાંતોને સમાજ જીવનમાં સ્થાપિત કરવા માટે, અને એ પેઢી છે ભારત દેશના નાગરિકો છે, એને જે માનવીય મૂલ્યો છે એને જીવનમાં ઉતારે એના માટે કરવી જોઈએ. 100%. અત્યારે બાબા સાહેબના જીવનનું દાખલા તરીકે મોટા ભાગના લોકો જુઓ તો પર્ટિક્યુલર અહીંયા આપણે ગુજરાતમાં જોઈએ તો માત્ર ને માત્ર અનુસૂચિત જાતિના લોકો સેલિબ્રેશન કરતા હોય છે. જ્યારે અન્ય સમાજ છે, તમે ઓબીસી ગણો, એસટી ગણો, દૂરી રાખે. સમાજ, અંતર બાબા સાહેબે પર્ટિક્યુલર કોઈ એક જાતિ કે એક ધર્મના લોકો માટે કર્યું નથી. એમનું જો આપણે બંધારણ જોઈએ તો બંધારણના અમુકના અંદર આપણે જોઈએ આ દેશના દરેક જાતિ અને ધર્મના લોકો એમના માટે એમણે કાર્ય કર્યું છે. અને એમણે જે કાર્યો કર્યા છે એ કાર્યોને સમાજ જીવન સુધી પહોંચાડવા એ આપણી જાગૃત નાગરિક તરીકેની ફરજ છે. અને એક જાગૃત એસસી તરીકે આપણી પ્રાથમિકતા એ હોવી જોઈએ કે બાબા સાહેબના જાતિના વાડામાંથી, જો કે તમે પોતે જાતિના વાડામાં છો, પણ બાબા સાહેબના જાતિના વાડામાંથી મુક્ત અને એક સ્વતંત્ર ભારતના એક ઘડવૈયા, આઝાદ ભારતના ઘડવૈયા, અને ભારતનું જે માનવીય મૂલ્યોને સાચવી નાખનાર એક શ્રેષ્ઠ મહામાનવ તરીકે કરવી જોઈએ. એવું નહીં કે પર્ટિક્યુલર માત્ર અનુસૂચિત જાતિના લોકો છે. વાસ્તવમાં આપણું સેલિબ્રેશન પણ એ ટાઈપનું હોય કે ભાઈ એમાં માત્ર તમે બાબા સાહેબના ગુણગાન જ કરતા હોય છો, બાબા સાહેબના કાર્યો, બાબા સાહેબના વિચારો. મારી દ્રષ્ટિએ તો શ્રેષ્ઠ એ જ રીતે રહે કે બાળકો, મહિલાઓ, યુવાનો વધુમાં વધુ ભાગ લે. દરેક વર્ગના લોકો, બાળકો, યુવાનો, મહિલાઓ અને દરેક વર્ગના લોકો, સિનિયર સિટીઝન્સ, આ તમામ લોકોને આવરી લે એ જ પ્રકારની મલ્ટિપલ એક્ટિવિટીઝ કરવી જોઈએ. 100%. અત્યારે આપણે જોઈએ છીએ આજની તારીખમાં જ આપણે અત્યારે ધમ્મ બનાસ બુદ્ધિ વિહાર તરફથી છેલ્લા 5 વર્ષથી આપણે એ જ પ્રકારની પ્રવૃત્તિ કર્યા છે. બહુ સરસ કાર્યક્રમ. બાળકો માટે આપણે ચિત્ર સ્પર્ધા, વક્તૃ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વેશભૂષા, નાટકો, આ પ્રકારના પ્રવૃત્તિ આપણે કરીએ છીએ. અને એના પછી બીજી પ્રવૃત્તિ એ ટાઈપની હોય છે કે મોટાભાગના લોકોને કેવું છે કે જે દિવાળી હોય તો લોકો ઘરની સજાવટ કરતા હોય છે. આપણે પોતે પણ ધમ્મ બનાસ તરફથી લોકોને આપણે એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ 11 એપ્રિલથી માંડીને 14 એપ્રિલ સુધી દરેકે પોતાના ઘરને સજાવો. 100%. ફૂલોથી, તમારા જોડે કોઈ લાઇટિંગ હોય તો લાઇટિંગની વ્યવસ્થાથી એનાથી શણગારવાનું, અને રાત્રિના અંદર એનો પ્રકાશ દરેક જગ્યાએ જે આજુબાજુના લોકો જોવે એને કે ભાઈ પૂછે. વાસ્તવમાં આપણો મકસદ એ છે કે ભાઈ સેલિબ્રેશન, આ શાનું સેલિબ્રેશન છે, આજે શું છે. મારા ઘરે છે, દાખલા તરીકે મારું ઘર બસ સ્ટેન્ડની નજીક જ છે અને લોકેશન સારું છે, આવતા જતા લોકો જુએ તો હું 11 એપ્રિલથી 14 એપ્રિલ દરમિયાન સિરીજો લગાવું છું અને એનું સેલિબ્રેશન કરું છું. એટલે મોટાભાગના લોકો, અન્ય સમાજના લોકો પણ જાય, જોવે છે, પૂછી જાય. હવે લોકોને ખબર પડી ગઈ કે ભાઈ 11 એપ્રિલથી 14 એપ્રિલ છે એટલે આ લોકોનો તહેવાર છે. આ લોકો એટલે કયા કે ફૂલે આંબેડકરી વિચારધારામાં માનવા વાળા લોકો. પછી એ લોકો તમને પૂછે કે ફૂલે કોણ હતા, આંબેડકર કોણ હતા, બુદ્ધ કોણ હતા. એટલે એ એકચ્યુઅલી શું સેલિબ્રેશનના માધ્યમથી બાળકો છે, દરેક વર્ગ છે એમની સાથે જોડાય છે. અત્યારે આપણે બાળકોનું જોયું
કે ભાઈ ચિત્ર સ્પર્ધામાં વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો તો એમને તો એ ખબર તો પડી હા કે ભાઈ ફૂલે કોણ હતા, આંબેડકર કોણ હતા, હા પેરિયાર કોણ હતા, બુદ્ધ કોણ હતા. ઇવન ચિત્ર જોઈને ખબર પડે કે આ કોણ છે. એમના અંદર એક ઇમેજ આપણા હું ઘણી જગ્યાએ આ વસ્તુ જોતો હોઉં છું કે આપણે ફોટો બી લગાવીએ ને, કારણ કે મારા એક સંબંધીના ત્યાં પ્રસંગ હતો અને એ મિત્ર વિચારધારામાં માનતા હતા, તો એમણે મારી જો ફોટા મંગાયા કે તમે બહુજન મહાપુરુષોના ને આપણા બહુજન મહાનાયિકાઓના ફોટા મોકલો. સારું, તો મેં 20-25 ફોટા મોકલ્યા. ફોટા એમણે એમના આપણો જે શેરી હોય છે આપણી, ત્યાં દરેક ગલી ઉપર લગાવી દીધા. વેરી ગુડ. એક જગ્યાએ બાબા સાહેબ, એક જગ્યાએ પેરિયાર, એક જગ્યાએ ફૂલે. તો બધા બાળકો પેરિયારના ફોટા નીચે ઊભા હતા, 4 બાળકો, અને હું આવતો હતો. એટલે કે અંકલ અંકલ, હું બોલો કે આ બાવા કોણ હે? બરોબર. હવે મને એ ટાઈમે બહુ આમ મને ખરેખર બહુ ઓલું થયું કે પેરિયારનો ફોટો નથી જાણતા લોકો, અને તમે પેરિયારનું કામ જુઓ, દલિતો માટે જે દક્ષિણમાં કર્યું એની તોલે, જેમ બાબા સાહેબ આખા સમગ્ર ભારતમાં લડી રહ્યા હતા ત્યારે પેરિયારે દક્ષિણનો મુદ્દો જબરજસ્ત સંભાળ્યો હતો. તો ફોટો આ જરૂરી છે કે એમને ખબર પડે કે આમનું નામ, અને ફોટાથી સ્ટાર્ટ થાય. જેમ કે હું મારું કહું તો અમારા વાડજમાં બાબા સાહેબની અર્ધ પ્રતિમા છે, અને વાડજ અમારો વિસ્તાર બહુ થોડો એ રીતે હતો. તો એ પ્રતિમાએ અમે 4 મિત્રોએ ભેગા થઈને આ મુવમેન્ટનું કામ શરૂ કરેલું. એ પ્રતિમાના લીધે હું મુવમેન્ટમાં આવ્યો. વેરી ગુડ. તો પ્રતિમા બી બહુ જરૂરી છે કે લોકો આવતા જતા બી જુઓ કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે. સાચી વાત છે. પણ અહીં હવે છેલ્લા જેમ આપણે ગણીએ કે ઉના આંદોલન બાદ આપણી મુવમેન્ટ ખૂબ તીવ્ર ગતિએ આગળ વધી રહી છે, આપણને દેખાઈ બી રહ્યું છે. નાના મોટા ઘટનાઓમાં લોકો જાગૃત થઈને રસ પણ લઈ રહ્યા છે. તો પણ સરકારી અધિકારીઓ પણ જે પહેલાં થોડું અંતર રાખતા હતા સમાજથી, તે પણ હવે ક્યાંક આગળ આવીને સમાજને મદદ કરી રહ્યા છે. ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે. પણ ઉજવણીની જે પદ્ધતિઓ છે, કારણ કે હું જોઉં છું કે ગુજરાતના અમુક વિસ્તારોમાં અમુક લોકો, આપણા જ લોકો રેલીઓ કાઢતા હોય છે. રેલીઓમાં શસ્ત્રો પણ લાવતા થઈ ગયા છે, જે આપણી પદ્ધતિ નથી. અને બાબા સાહેબની જે લોકતાંત્રિક પદ્ધતિ અનુસાર આપણે હથિયાર લઈને રેલીની ઉજવણી ના કરવી જોઈએ. બરોબર. મૂછો રાખવી, હથિયારો રાખવા, આ બધું કરવાનો કોઈ મતલબ જ નથી. હકીકતમાં આપણે બાળકોને, મહિલાઓને આપણા જે સંવિધાનિક અધિકારો છે, અને જેમ કાંશીરામ સાહેબે કીધું હતું કે આપણે ઉજવણી તો કરીએ છીએ, તમે ભેગાય થાવ છો, પણ સાંજે ઘરે ગયા પછી તેનું કોઈ વળતર તમને મળતું નથી. મુવમેન્ટ માટે જે ઉજવણી થવી જોઈએ ને, એ નથી થતી. તો મુવમેન્ટ માટે થઈને આપણે શું એવા કંઈક કાર્યક્રમ આપી શકીએ આપની દ્રષ્ટિએ કે આ કાર્યક્રમ કરવાથી લોકો સુધી બાબા સાહેબના વિચારો પહોંચે? તમે બહુ સરસ વાત કરી કે ભાઈ લોકો દેખાડો કરવા માટે, હા, કોઈને બતાવવા માટે, હા, કે ભાઈ અમે આટલા લોકો છીએ, હા, અમે બાબા સાહેબમાં માનીએ છીએ, પણ બાબા સાહેબના વિચારોમાં માનતા નથી. જય ભીમ બોલતે પણ મગર જય ભીમ કે બતાએ ગયે માર્ગ પે ચલતે નહીં. કારણ કે રેલીઓમાં જોડાવું, માત્ર જય ભીમની બૂમો પાડવી, અને બાબા સાહેબની પ્રતિમા, ફોટાને ફૂલહાર કરવો, એ આંબેડકરવાદ નથી. એક વન કાઇન્ડ ઓફ કસ્ટમ કહેવાય. કસ્ટમ એ રીતિ રિવાજ છે કે ભાઈ કોઈ પણ પ્રસંગ હોય એટલે કોઈ પણ મહામાનવને ફૂલહાર કરવા, એની પ્રતિમાની સામે નતમસ્તક થવું. એક વન કાઇન્ડ ઓફ તમે નતમસ્તક ત્યારે થાવ કે જેના આદર્શો અને મૂલ્યોને તમે એને વરેલા હોય અને દિશામાં તમે આગળ વધવા માંગો, એને તમારે નમન કરવું. વાસ્તવમાં તમે જો એના આદર્શો, એના મૂલ્યો, એના વિચારો સાથે બાંધછોડ કરતા હોય. બાબા સાહેબે મસ્ત વાત કીધી, તમે અત્યારે કીધું ને હથિયારોની વાત કીધી, તો બાબા સાહેબ બહુ મસ્ત વાત કીધું છે કે ભાઈ a pen is mightier than a sword. બિલકુલ. હજારો તલવાર છે ને, એની સાપેક્ષે એક કલમની તાકાત બહુ મજબૂત છે. અને એક વ્યક્તિ અને એનો એક વ્યક્તિનો વિચાર જે પરિવર્તન કરી શકે, જે હજારો લાખો તલવારધારી લોકો નથી કરી શકતા. અને આમાં કેવું કે દુનિયાને જીતવા માટે ધૃણા, નફરત, દ્વેષ નહીં, પણ પ્રેમની જરૂર. તમે જુઓ બુદ્ધે વિશ્વના અંદર શાંતિ, પ્રેમ, મૈત્રી, કરુણાનો, ઈસુએ પ્રેમ, મૈત્રી, શાંતિનો, કોઈ પણ આજે મહાવીર સ્વામીનો મહાવીરે અહિંસાની વાત કરી છે. તો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ કોઈ પણ વિશ્વ જગતના અંદર જો તમારે જીતવું હોય તો બાબા સાહેબના અંદર પ્રેમ, મૈત્રી અને કરુણા હતી. જે ધર્મના અંદર એમને લોકોએ જાતિના કારણે અપમાનિત કર્યા, એમની સાથે અમાનવીય વ્યવહારો કર્યા છે, એમની સાથે પણ એમને ભેદભાવ રાખ્યો નથી. એ પણ આ ભારત દેશના નાગરિકો છે, અને એ પણ આ દેશના અંદર જે આઝાદી આપણને છે એ તમામ લોકોને આઝાદી છે. 100%.
એટલે બાબા સાહેબના વિચારોને આપણે જો આધીન થઈને આપણે સેલિબ્રેશન ના કરી શકીએ તો બેકાર છે. અને એના અંદર હથિયાર સાથે કોઈને બતાડવા માટે, કોઈને અન્ય સમાજને તમે દેખાડો કરવા માટે કરતા હોય તો ખોટી છે. બાબા સાહેબના મૂલ્યો આધારિત સમાજની રચના, બાબા સાહેબનો મૂળ સિદ્ધાંત એક જ છે કે આ દેશને પ્રબુદ્ધ ભારત બનાવવું. પ્રબુદ્ધ ભારતનો મતલબ એ છે કે આ દેશના અંદર જે ભારતીય બંધારણના મૂલ્યો છે એને પ્રસ્થાપિત કરવા અને એના નાગરિકો, આ દેશના તમામ જાતિ, વર્ણ અને ધર્મના લોકો છે એકબીજાના દ્વેષભાવ સાથે નહીં પણ એક ભારતીય બનીને રહે. આ દેશના અંદર શૈક્ષણિક જાગૃતિ આવે, ધાર્મિક, સામાજિક, રાજકીય, બધી તમામ પ્રકારની જાગૃતિ આવવી જોઈએ. અને આ દેશના નાગરિકોને કોઈ ધર્મના નામે કે કોઈ જાતિના નામે નફરત પેદા કરે એવી અબૂત પ્રજા આપણે પેદા કરવાની નથી. એટલા માટે બાબા સાહેબે કીધું છે કે ભાઈ આપણે તમામ ધર્મ અને જાતિના લોકોના માનવીય મૂલ્યોને ધ્યાનમાં રાખીને આપણે સેલિબ્રેશન કરવાનું. અત્યારે બધા રેલીઓ કાઢે છે મોટાભાગના લોકો, તો ભાઈ સમજી લો કે મોટા અવાજે જય ભીમ બોલે, નો ડાઉટ બોલવું જોઈએ જય ભીમ, પણ જય ભીમના માર્ગ ઉપર એના કરતા વિશેષ રીતે ચાલવું જોઈએ. જય ભીમ તો કોઈ પણ વ્યક્તિ બોલી કોઈ પણ બોલે છે. આપણા પ્રતિસ્પર્ધીઓ પણ અત્યારે નારો અપનાવી લીધો. એક્ઝેક્ટલી. જે લોકો બાબા સાહેબના વિચારોને આજ દિન સુધી લાગુ નથી કર્યા, સત્તામાં રહેતા કે વિપક્ષમાં રહેતા કેટલા એવા લોકો છે, બરાબર, કે જે વિરોધી વિચારધારાના લોકો, આજે એમને અપનાવવો પડ્યો કારણ કે સમાજ જાગૃત થઈ. એક્ઝેક્ટલી. અને એ જ નારાના આધારે તેઓ વોટ મેળવીને સત્તા મેળવે. પણ આપણે હજુ એ નારાને જે રીતે આગળ વધારવો જોઈએ, જેમ કે બાબા સાહેબે પોતે જ કહ્યું હતું કે મારી એવી ઈચ્છા છે, એમણે એક ભાષણમાં કહેલું કે ભાઈ તમે ઉજવણી કરો બુદ્ધ પૂર્ણિમાની, બુદ્ધ જયંતિની ઉજવણી કરો અને ક્વિઝ રાખો. એક્ઝેક્ટલી. પ્રશ્નોત્તરી, બુદ્ધ વિશેના પ્રશ્નોત્તરી રાખો, નાના બાળકોને તેમાં ભાગ લેવડાવો અને એમાં જે શ્રેષ્ઠ બાળકો હોય તેને ઇનામ આપો. આ રીતે કરવાથી બાળકો બુદ્ધ વિશે જાણશે. બસ સાચી વાત. અને અત્યારે સૌથી મોટો પ્રશ્ન વાંચવાનો છે. વાંચન નથી. આપણે જોઈએ કે બહુ ઓછું, એમ કે ભાઈ લોકો વોટ્સએપ અને ફેસબુકમાં જે ફોરવર્ડિયા મેસેજ, જે ઓથેન્ટિક સોર્સ વગરની માહિતી આવે છે, બસ સાચી વાત. ઘણી જગ્યાએ આપણે બી સંઘર્ષ થતો હોય છે આ બધી બાબતોમાં, અને આપણે બી એ સતર્કતા રાખતા હોઈએ છીએ કે બાબા સાહેબને લઈને આ લોકો જે આઈટી વિંગ્સવાળા અમુક લોકો ખોટા મેસેજો કરતા હોય છે, બાબા સાહેબે ફલાણા માટે આવું કીધું આવું કીધું. આપણે એને તકેદારી રાખવી પડે કે ભાઈ ના, આ સંદર્ભમાં આ પુસ્તકમાં આવું નથી. તો વાંચન જે નથી, તો હું પણ એવું માનું છું કે જે બાબા સાહેબે રસ્તો આપ્યો ઉજવણી માટે એ શ્રેષ્ઠ છે. એક્ઝેક્ટલી. કે ક્વિઝ એક એવી વસ્તુ છે કે તમે ઇનામ રાખશો તો બાળકો આકર્ષિત થશે, અને આકર્ષિત થવા માટે લોકો વાંચશે. એટલે આપણો પહેલો હેતુ જે છે કે બાબા સાહેબના જીવનથી એમને પરિચિત કરાવવાનો, એ આપણો હેતુ સફળ થઈ જશે. તો એના સિવાય બીજા એવા કયા ઉજવણીના પ્રકારો, જેમ કે આજે આપણા કાર્યક્રમમાં મેં જોયું ધમ્બનાસ બુદ્ધ વિહારના બાળકોએ સરસ ચિત્રો દોર્યા, ખૂબ સરસ ચિત્રો દોર્યા. તમે આમ કલ્પના કરો કે બાળકો, અને અમુક તો એટલા આકર્ષક કે જે ઓલા પ્રોફેશનલ પેઇન્ટર દોરતા હોય ને એ કક્ષાના ચિત્રો હતા. મેં ફોટોગ્રાફ્સ પણ લીધા છે, હું મૂકીશ. તો એના સિવાય પણ તમને કંઈક એવું લાગતું હોય કે આપણે આ રીતે, ખાસ કરીને મને બે વસ્તુ દેખાય છે કે મહિલાઓની હાજરી આપણા બધા કાર્યક્રમોમાં જોઈએ તો બહુ પાંખી હોય છે. તાલુકા લેવલે, જિલ્લા લેવલે જે થતા હોય કાર્યક્રમ, અને મહિલાઓમાં જે જાગૃતિ હોવી જોઈએ, જેમ કે હિન્દુ કોડ બિલ છે, બાબા સાહેબ, અને આપણને એક અનાયાસે પ્રશ્ન એ થાય, બાબા સાહેબે જેમના માટે સૌથી વધારે કામ કર્યું એ વર્ગ જ હાલ વિમુખ છે. જેમ તમે વાત કરી કે આપણે અનુસૂચિત જાતિ સુધી મર્યાદિત નથી રાખવાના. અત્યારે ઓબીસી વર્ગ માટે બાબા સાહેબે રાજીનામું મૂકી દીધું. એક્ઝેક્ટલી. બે કારણ હતા. પહેલું કારણ હતું હિન્દુ કોડ બિલ મહિલાઓ માટે, અને બીજું કારણ હતું ઓબીસી માટે. હવે આ બે વર્ગ, ઓબીસી અને મહિલા વર્ગ, હાલ બાબા સાહેબથી લિપ્ત છે. હવે એમને આપણી જોડે લાવવા, એ આપણો, જેમ કે કાંશીરામ સાહેબે બહુજન થિયરી દ્વારા ઓબીસીને હકો અપાયા, તો આપણા મહાનુભાવોનો ઓબીસીના વિકાસ પાછળ ઘણો મોટો રોલ છે. પણ આપણે હજુ એમને આપણી વિચારધારા કે આપણા કાર્યોથી પરિચિત નથી કરાવી શક્યા. સાચી વાત. આપણી ઉજવણીમાં હું માનું ત્યાં સુધી ઓબીસીને સમાવિષ્ટ કરવા જોઈએ. એક્ઝેક્ટલી. પછી જે અમુક લોકોનો જે એમના કાઉન્ટર કરવા માટે જે વિચારો એમના મગજમાં નાખવા હોય એ દૂર કરવા જોઈએ, એમના ભ્રમ દૂર કરવા જોઈએ. પણ આપણે અહીંયા ઉજવણીની વાત કરીએ તો હજુ પણ તમને શું લાગે છે કે ફિલ્મો છે, નાટકો છે, શેરી નાટકો છે, પછી ગીત સ્પર્ધા છે, ગાન સ્પર્ધા છે, વક્તૃત્વ સ્પર્ધા છે, તો આવા પ્રકારો સિવાય ઉજવણી બીજી કોઈ એવી તમને લાગે છે કે ખાસ આપણે આ રીતે નવી રીતે ડેવલપ કરી શકીએ? નવી પદ્ધતિ, ઘણી બધી નવી પદ્ધતિઓ છે કે જો કે
અત્યારે મોટાભાગના લોકો કોઈ પણ ઉજવણીનો પ્રસંગ કરતા હોય છે તો એઝ યુઝ્યુઅલ આપણે જોઈએ તો બાબા સાહેબની પ્રતિમા, ફોટોનો ફૂલહાર કરવો, હા દીપ પ્રાગટ્ય કરવું, હમ. આ ટાઈપના જે રેગ્યુલર ચાલતા હોય ને આ પ્રોગ્રામો થતા હોય છે. અને વક્તાઓ 2-3 વક્તાઓ બોલાવતા હોય છે હા અને વક્તાઓ એમની રીતે જે પણ પ્રબોધન આપવાનું હોય આપી આપી દે, હા અને બધા સાંભળી અને છૂટા પડતા છૂટા હોય છે. પડી આ એઝ યુઝ્યુઅલ છે. હમ વાસ્તવમાં પ્રબોધનનો ઉદ્દેશ કેવો હોય છે કે જે મહામાનવ છે, મહામાનવના જીવન, એનો સંઘર્ષ હમ અને દિશા તરફ લોકો કઈ રીતે પ્રેરિત થાય એ પ્રબોધનનો હા. મૂળ ઉદ્દેશ છે. પ્રબોધન આપણે બોલાવીએ છીએ કોઈ પણ વ્યક્તિને તો પ્રબોધનના અંદર આપણે કન્ટેન્ટ પણ આપણે જાળવી રાખવું જોઈએ. હા કારણ કે જે વિષય વસ્તુથી અમુક વાર ભટકી જતા હોય છે. હા સમાજ ઉપર દોષારોપણ કરવા, અમુક રાજકીય પાર્ટી ઉપર દોષારોપણ કરવા, બીજી ઘણી બાબતોને આપણે ઉજાગર કરતા હોય છે, પણ એ સ્પેશિયલ દિવસ હોતો નથી આપણા માટે. હા ઘણા બધા લોકો પર્ટિક્યુલર એમનો બળાપો પણ કાઢતા હોય છે. કાઢતા હોય પણ વાસ્તવમાં જ્યારે સેલિબ્રેશન કરતા હોય છે ત્યારે એ મહામાનવે જે સંઘર્ષ કર્યો છે, જે બલિદાન આપ્યું છે, અને એ કઈ વિચારધારામાં માનતા હતા અને એ ભારત દેશના નાગરિકોને શું આપવા માંગતા હતા, તો ટોટલી ફોકસ આપણો એના ઉપર જ હોવો જોઈએ. જો કે આપણા જોડે ઘણો બધો સમય છે, તો જો સવારે મોર્નિંગમાં આપણે ઈચ્છીએ તો પ્રભાત ફેરી પણ કાઢી શકીએ. હા 100%. પહેલામાં પહેલો કોઈ પણ અત્યારે ઘણા બધા દર્શકો આપણે જોઈ રહ્યા હોય છે કે એમના મગજના અંદર અવઢવ હોય છે કે ભાઈ બાબા સાહેબનું જીવન વિશે લોકોમાં મેસેજ પહોંચાડવા માટે અને આપણી આવનાર પેઢી બાબા સાહેબના વિચારોનો ફોલો કરી જ્ઞાનવાન બને, પ્રકાશવાન બને, બુદ્ધિશાળી બને. તો એના માટેના આપણે શું પ્રયત્નો કરે? જો મોર્નિંગના અંદર આપણે સવારે, અત્યારે તો ઉનાળો છે, હા મોર્નિંગના અંદર 6 થી 7 ના અંદર જો તમે પ્રભાત ફેરી કાઢો હમ અને એના અંદર બુદ્ધને, બાબા સાહેબને, બહુજન મહામાનવોને લગતા બહુ અત્યારે તો ગીત સંગીત બહુ સારા બહુ સારા આગળ. હોય છે. હા અને જો સવારે તમે પ્રભાત ફેરીના માધ્યમથી, પ્લે કાર્ડ્સના માધ્યમથી તમારી શેરીમાં, તમારા મહોલ્લાના અંદર જો તમે પ્રભાત ફેરી નીકાળો સવારે ગીત સંગીતના માધ્યમથી, લોકો તમારી સાથે જોડા છે, હાથમાં પંચશીલનો ખેસ હોય, હા જય ભીમની ધજા રાખો, તમારે જે રીતે. પણ વાસ્તવમાં કેવું છે કે મોટાભાગના લોકો જોડાય છે ને તો આપણા અંદર જે ડ્રેસ કોડ હોય છે ને એનો અભાવ હોય છે. અભાવ હોય છે. કારણ કે જુઓ તમે મુસ્લિમોને જો નમાજ પડવા જાય ને તો એક વ્હાઇટ ડ્રેસ કોડ હોય છે. હા વાણિયાઓ પણ પોતાના જે પ્રોગ્રામો કરતા હોય છે હા, જૈનો, એ હા. એકચ્યુઅલી એમનો આમાં શું એમની આઈડેન્ટિફિકેશન છે, હા યુનિક આઈડેન્ટિટી. યુનિક છે, અને એનાથી લોકો એકચ્યુઅલી એટ્રેક્ટ થાય છે. હા અને પર્ટિક્યુલર એ એની પરંપરા સાથે સંકળાયેલો છે, એની ઇઝીલી તમે આઈડેન્ટિફાઈ કરી લો. અને તમે જો ડ્રેસ કોડ, કોઈ યુનિફોર્મ હોય છે ને, એ કોઈ પણ સભ્યતાને ઇફેક્ટિવ બનાવવા માટેનું બેસ્ટ માધ્યમ છે. બેસ્ટ માધ્યમ. તો મારી દ્રષ્ટિએ તો જે પણ દર્શકો જોઈ રહ્યા છે, તમે કોઈ પણ ગામ કે શહેર કે મોહલ્લાના અંદર કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરો તો તમે ડ્રેસ કોડ ફરજિયાત ફોલો હા કરો. ટી શર્ટ છે, શર્ટ ટી છે, શર્ટ પહેરો, સાડી છે. શર્ટ પર પણ વ્હાઇટ, હા સફેદના અંદર. હા કારણ કે આપણે ઉપાસક તરીકે બાબા સાહેબને તમે માનતા હોય ત્યારે વ્હાઇટ કલર છે ને એ બહુ જરૂરી છે. વ્હાઇટ જો કે શાંતિનું પ્રતીક પણ છે, હા અને વ્હાઇટ કલર બધાને ગમે. હા કોઈ પણ જગ્યાએ જુઓ તમે કે વ્હાઇટ કલર છે ને બહુ ઇફેક્ટિવ છે. કારણ કે વ્હાઇટ જોઈએ એટલે તમને પેલું નિર્મળતા આવે. નિર્મળતા આવી જાય. એટલે સફેદ કલરના વસ્ત્રો તમે ના હોય તો સીવડાઈ લેવા જોઈએ. હા ના, હવે તો ઓનલાઈન ઘણા મળે છે. ના ના, આપણા હા. લોકોને કારણ કે સિલાઈ લેવા જોઈએ. હા. આપણે બાળકોથી માંડીને, મહિલાઓથી માંડીને, છોકરાઓ, તમારી આખી ફેમિલી વ્હાઇટ યુનિફોર્મમાં હોય અને એના એ જ્યારે 100 અને 500 માણસો નગર યાત્રામાં, શેરીમાં, ઉતરે, મોહલ્લામાં, હા. રેલીમાં જતા હોય તો એની જે ઇમ્પેક્ટ આખી અલગ છે. અલગ છે. પછી જે મહામાનવના વિચારો છે, દાખલા તરીકે બાબા સાહેબના તમે અત્યારે વિચારોની વાત કરી રહ્યા છો તો હિન્દુ કોડ બિલ છે. બાબા સાહેબ કાયદા મંત્રી તરીકે એમના શું શું રજૂઆતો હતી, હા. અને એમણે આપણને અત્યારે આ લેટેસ્ટના અંદર મહિલાઓ માટેનું રક્ષણનું જે કવચ છે, અત્યારે જ્યારે સરકાર મહિલા સશક્તિકરણની વાત કરી, બાબા સાહેબ એ સમયે મહિલા સશક્તિકરણ મજબૂત રીતે રજૂ કર્યું. હા 75 અત્યારે તો વર્ષ એનો તો અત્યારે મોટા ભાગનો ભાગ હજુ તો ઇમ્પ્લિમેન્ટ જ નથી થયો. નથી કર્યો. અને સામાજિક જીવનના અંદર તો એ તો હજુ જોવા જ નથી મળતું. નથી મળતું. હજુ તો સરપંચની અને જે સીટમાં જે ઉમેદવાર તરીકે કોર્પોરેટમાં મહિલાઓ એ પતિ તો આવીને, એમાં પણ પતિ જ સહી કરતો હા, હોય પતિ છે. જઈને બેસે છે. એટલે કહેવાનો મતલબ કે બાબા સાહેબનો જે વિમેન એમ્પાવરમેન્ટનો જે સિદ્ધાંત હતો ને, એને રજૂ કરવા માટે તો બાબા સાહેબનો જે ઓરિજિનલ જે આઈડિયાઝ હતા, એમ ઓરિજિનલ આઈડિયાઝ એને આપણે પ્લે કાર્ડ સ્વરૂપે રજૂ કરી. હા. સવારે મોર્નિંગના અંદર, પ્રભાત ફેરીના અંદર, ગીત સંગીતના માધ્યમથી, અને એવું સંગીત બનાવવું જોઈએ, એવા સંગીતના શબ્દો લેવા જોઈએ. શશિભૂષણનું ખરેખર બધા લોકો સાંભળજો, એમનો એક વર્ડ ટુ વર્ડ બહુ ક્રાંતિકારી હોય છે. હા એટલે એવા જ્યારે સંગીતકારો હશે ને આપણા જોડે, આનંદ મિત્ર છે આપણા, હા આવા ઘણા બધા, પછી આપણે ચંદ્ર બારોટ છે, હા આપણા અંદર ઘણા બધા છે. પછી આ વિશન કાથડની પણ પોતે મોહિન્દર બહુ મોરિયા. સરસ, હા. મહેન્દ્ર મોરિયા છે. આવા ઘણા બધા આપણા ગુજરાતી કલાકારો પણ અત્યારે એમની પ્રભાવી ભાષા છે, હા એમના અંદર જુનૂન પેદા કરે અને છે. એ વાતને બહુ સરસ રીતે લોકો સમક્ષ Exactly રજૂ લોકો કરી છે. શકે. ચંદ્ર બારોટ છે, મહેન્દ્ર હા. મૌર્ય છે, હા વિશન કાથડ છે, 100%. દિનેશ ગોયલ છે, ઘણા હા. બધા કલાકારો હવે આપણા સમાજ જીવનમાં આવી ગયા છે. એટલે એમની કલા, હા કલાનો એમના ઉપયોગ સંગીત, મેક્સિમમ ઉપયોગ એમના કરવો જોઈએ. સંગીત
એમના સાહિત્ય, હા. એમના લેખન દરેકનો ઉપયોગ થવો જોઈએ. હા કારણ કે આ એકચ્યુઅલી કેવું છે કે આપણા મોટાભાગના લોકો, અમુક લોકો એવું કહેતા કે ભાઈ સેલિબ્રેશન કરો એટલે આ સંગીત નમકીન નાચ ગાનનો કાર્યક્રમ નથી, પણ નાચ ગાન પણ થવું જોઈએ, થવું જ જોઈએ, પણ વિચારધારાને અનુરૂપ. અનુરૂપ કોઈ હોવું. અશ્લીલતા ના હોવી જોઈએ હોવી એના જોઈએ. અંદર, જેના અંદર તમારી સભ્યતા દેખાઈ જવી જોઈએ. હા તમે માત્ર સેલિબ્રેશન કરો છો, તમારી મોજ મસ્તી માટે કરો છો, એના કરતાં પણ વિશેષ મહત્વનું છે કે એ મહામાનવને યાદ કરીને કરો છો. કરો. એટલે એ રીતે હોવું જોઈએ. તો કે મોટાભાગના લોકો એ દિવસે માત્ર નાચગાન પૂરતું જ રાખતા હોય છે, હા. પણ એ નાચગાનની સાથે સાથે એનું સંગીત પણ આપણે એવું જાળવી રાખવું જોઈએ કે અન્ય સમાજની લાગણી ના દુભાય, ના દુભાય અને લોકો સહભાગી થાય, લોકો તમારી સાથે જોડાય. જોડાય. એટલે એકચ્યુઅલી બાબા સાહેબે ભારત દેશને જોડવાનું કામ કર્યું, તોડવાનું કામ કર્યું. આજે પણ તો આપણે જોઈએ છીએ કે આટલા વર્ષોથી 14 એપ્રિલ ઉજવાય છે, ભવ્ય આયોજન, પણ ક્યાંય તમે જોયું હશે કશું જ ના થાય. ક્યારેય ક્યાં, કારણ કે દરેક સમાજ સહકાર આપે છે. સહકાર દરેક સહકાર એક વાત, દરેક સમાજ એક વાત માને છે કે બાબા સાહેબ આપણા છે. આજે એ લોકો સ્વીકારતા થયા. એનું Exactly. કારણ છે કે રાજનીતિક દ્વેષના કારણે જે પ્રોપેગન્ડા તેમની વિરુદ્ધમાં ઊભા કરવામાં આવ્યા હતા, એ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે આપણી વાત મુકતા થયા એટલે લોકોને ખબર પડી ઉજાગર થવા માંડ્યું કે ભાઈ આવા નતા બાબા સાહેબ, તો આ રીતે Exactly, હતા. સાચી વાત અને આપણો બી પ્રયત્ન એવો હોવો જોઈએ કે બાબા સાહેબને, ધારો કે મુસ્લિમ સમાજ છે, જૈન છે, કોઈ પણ હોય, કાં તો પછી ઓબીસી હોય, આદિવાસી સમાજ હોય, સવર્ણ હિન્દુ સમાજ હોય, દરેક માટે બાબા સાહેબે કામ એક્ઝેક્ટલી કર્યું. બધાના માટે કામ અને કર્યું. એમાં જે છેલ્લું એમનું ભાષણ હતું જ્યારે બંધારણ સોંપતી વખતે જે હતું, અને એમાં જે એમના શબ્દો હતા, બરોબર, કે ભાઈ આપણી આંતરિક લડાઈ એક બાજુ અને દેશ માટેની લડાઈ એક એક બાજુ. સાચી વાત છે. તો આ બધી બાબતો એમની સમક્ષ આપણે લોકો સમક્ષ મૂકીએ ને તો બાબા સાહેબની વેલ્યુ લોકોને ખબર પડે છે, અને હવે લોકો સ્વીકારતા પણ થયા છે. પણ હવે આપણે જો આજની વાત કરીએ કે આપણા સમાજ પૂરતી, કે ઉજવણીનો પ્રકાર તો આપણે જોયા કે ઘણી રીતે થાય છે, થવી જ જોઈએ, પણ હવે ઉજવણીમાં બી આપણે નવા માધ્યમો વિકસાવવાની જરૂર છે. જેમ કે ફિલ્મોને હું, મને વધારે રસ છે ફિલ્મોમાં, એટલે હું ફિલ્મોને વધારે પ્રિફર કરું છું. પણ એક ખર્ચાળ અને બહુ લાંબી પ્રોસેસવાળું માધ્યમ છે. પણ હવે અત્યારે તમે જુઓ ને તો યુટ્યુબ આવ્યા પછી આપણા માટે બહુ સહેલું છે કે એક મોબાઈલથી પણ તમે તમારી વાતને રજૂ કરી શકો છો. તો ફિલ્મો છે, નાટકો છે, રીલ્સ છે. રીલ્સ બહુ ઇફેક્ટિવ છે, કારણ કે અત્યારે લોકો 30 થી 60 સેકન્ડની જે રીલ્સમાં ટાઈમ આપે છે ને, બહુ જબરજસ્ત રિસ્પોન્સ છે. પણ એક બાબતનો અનુભવ હું મારો કહું કે જ્યારે સામાજિક મુદ્દા ઉપર ફિલ્મ રીલ્સ બનાવવા જઈએ ને, તો કોઈ આપણી સમાજના લોકો, મોટા ભાગના લોકો સહકાર નથી આપતા. કારણ કે તમારે પાત્ર એવા જોતા હોય, કોઈ મહિલા પાત્ર હોય, કોઈ યંગ છોકરાનું પાત્ર હોય, કાં તો ભાઈ નાના બાળકનું પાત્ર હોય, લોકો જલ્દી સામાજિક મુદ્દા ઉપર નહીં. એટલે આ બાબતમાં બી જાગૃતિ લાવવાની જરૂર છે. અને જેટલા આપણે પ્રચાર પ્રસારના માધ્યમોનો ઉપયોગ કરીશું, એટલી જ આપણી વિચારધારા વધારે મજબૂત થશે. હવે આજની આપણી ચર્ચા, કે આપણે દિનેશભાઈ બોધ સાહેબ સાથે આપણે ઉજવણીને લગતી વાત કરી. ઉજવણી થવી જોઈએ એમાં કોઈ શંકા નથી, અને ઉજવણી ભવ્ય રીતે જ થવી જોઈએ. પરંતુ જેમ દિનેશભાઈ બોધ સાહેબે વાત કરી કે ઉજવણીના નવા માધ્યમો આપણે શરૂ કરવા પડશે, કે ભાઈ નાચગાનથી આગળ વધીને કે વક્તૃત્વ સ્પર્ધા છે, નિબંધ સ્પર્ધા છે, પછી પ્રશ્નોત્તરી છે, એકબીજા સાથે શું કહેવાય, વાર્તાલાપ છે, કાં તો પછી વેશભૂષા બનાવીને કે ભાઈ તમે ધારો કે પૂના કરારની મુદ્દો આપણે લોકોને સમજાવવો છે, તો એક બાળક મોહનદાસ ગાંધી બને, એક બાળક BR આંબેડકર બને, બાબા સાહેબ બને, અને બંને વચ્ચે તમે એક વાર્તાલાપ કરાવો તો એ સાંભળનારને લોકોને તરત ઇફેક્ટિવ અસર થશે કે આ શું થયું હતું એ વખતે. કારણ કે પુસ્તકોની સાથે પણ આપણે જોઈએ તો આ બધા માધ્યમો બહુ ઉપયોગી થાય છે. એમાં કેવું છે કે દાખલા તરીકે મોટાભાગના લોકો અત્યારે એવું વિચારતા હોય છે કે ભાઈ આપણે ઘરે બેઠા પણ ઉજવણી કરી શકીએ. એવું નથી કે ના કરી શકાય, કે અત્યારે આપણે સોશિયલ મીડિયાના એટલા ઘણા બધા સાધનો માધ્યમો છે આપણી જોડે, અત્યારે આપણા જોડે ટેકનિકલી એક્સપર્ટ ટીમ પણ છે. હા, આપણા જોડે અત્યારે આપણા છોકરાઓ, સ્કિલ બેઝ છોકરાઓ પણ છે ઘણા બધા. તમે ઓનલાઈન ક્વિઝ પણ રાખી શકો, ઓનલાઈન કોમ્પિટિશન પણ ગોઠવી શકો. 100%. અને અત્યારે રીલ્સનું પણ તમે છે, પણ રીલ્સનું કોમ્પિટિશન પણ રાખી શકો. કારણ કે ભાઈ જે લોકોની સારી રીલ્સ હોય તો એને તમે ઇનામ પણ આપી શકો ઓનલાઈન. છે જ. હમણાં જ અમદાવાદ ટ્રાફિક પોલીસે અકસ્માત નિવારણ માટે, ટ્રાફિક જાગૃતિ માટે રીલ્સની સ્પર્ધા રાખી હતી, શોર્ટ ફિલ્મની. પહેલું પ્રાઇઝ ₹1,00,000 હતું. વેરી ગુડ. અને એમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો. એ બાને લોકોનો અવેરનેસ આવે. એટલે એકચ્યુઅલી શું હવે વિચાર છે ને, મોબાઈલ છે, ટીવી અને એ બધા માધ્યમો હવે દૂર થઈ ગયા. માધ્યમને એકચ્યુઅલી લઈ જવા માટે જો તમારે કરોડો લોકો સુધી એક સમયમાં પહોંચવું હોય તો મોબાઈલ, અત્યારે મોબાઈલ છે. જેટલી ટેકનોલોજી સાથે સંલગ્ન રહીશું, પણ એના એકચ્યુઅલી તમારા જોડે ઇનોવેટિવ આઈડિયા હોવા જોઈએ. કે આ લોકોએ શું કર્યું છે, મેઇન સ્ટ્રીમ મીડિયા છે એમના જોડે લાગતા, એમની જોડે જ છે. અને ત્યાં આપણે તમે પહેલા કોમિકના માધ્યમથી બાળકોને આપી દીધું.
કોમિકના માધ્યમથી બાળકોને આપી દીધું. હા હું ઘણા વર્ષોથી છેલ્લા 10 વર્ષથી આ વિચારી રહ્યો છું કે ભાઈ કોમિકના માધ્યમથી આપણા બહુજન મહામાનવો છે એમને સમાજ જીવનમાં સ્થાપિત કરવાના પ્રયત્નો કરવા જોઈએ. એમાં બંધારણીય મૂલ્યો છે એને સ્થાપિત કરવા જોઈએ. હા સમ્રાટ અશોકના સમયનું શાસન હતું, એ શાસનની પ્રણાલી શું હતી, સિંધુ ઘાટીની સભ્યતા શું હતી, એના રાજાઓ કેવા હતા, મૌર્ય વંશ કેવો હતો, તે એના માટેના ચલચિત્રો આપણે કોમિકના માધ્યમથી રજૂ કરવા જોઈએ. હું ઘણા વર્ષોથી 10 વર્ષથી વિચાર કરું છું કે મારું ટેકનિકલી નોલેજ બહુ ઓછું છે. મારું જો કે લિટરેચર સાહિત્ય વાંચન બહુ વધારે છે, પણ ટેકનિકલી હું એટલું બધું સંલગ્ન રહી શકતો નથી અને ટાઈમ પણ આપી શકતો નથી. જો કે ખાલી પોસ્ટના માધ્યમથી એના માધ્યમથી લખી શકું છું. પણ એવા યુવાનો, તમારા જેવા યુવાનો, હું ખાસ મારે તમને એવા તમારા જેવા માણસોને કહેવું છે કે ભાઈ ભારત જ્યારે સોનાની ચીડિયા હતું, તો કેમ સોનાની ચીડિયા કહેવાતું, કોના સમયમાં કોના શાસનકાળમાં હતું, વાસ્તવમાં ભારત કેવું હતું, એ ભારતના આજના ભારતના વિશ્વગુરુ શા માટે કહેવામાં આવે છે, એ વિશ્વગુરુ કોના કારણે હતું અને શા માટે વિશ્વગુરુ કહેવાતું હતું, એ સમયનું આખું જીવન ચરિત્ર આપણે અત્યારે આ સમાજ જીવન મૂકી દેવું પડશે. અને એ ફિલ્મો, ચલચિત્રો અને અત્યારે શોર્ટ ફિલ્મ, શોર્ટ રીલ્સ, એના માધ્યમથી આપણે લોક જીવનમાં પ્રસ્થાપિત કરવું જોઈએ. મેં ના કીધું પહેલા ભાઈ તમને પ્રભાસ શેરી કરો, પછી તમારી આજુબાજુમાં બાબા સાહેબની કોઈ પ્રતિમા હોય, શેરી મહોલ્લાના લોકોને બીજો એક રસ્તો એ પણ સારો છે કે ભાઈ ગામના અંદર કે સોસાયટીના અંદર કે મહોલ્લાના અંદર એ દિવસે બધાએ સામૂહિક ભોજન કરવું જોઈએ, એક સાથે બેસીને સામૂહિક ભોજન કરવું જોઈએ. દાખલા તરીકે તમે જુઓ ગોકુલ અષ્ટમી હોય છે તો લોકો છોકરીઓ માટે જમવાનું બનાવતા હોય છે, તો બાબા સાહેબે તો આખા વિશ્વમાં આપણા ભારત દેશના તમામ લોકો માટે કામ કર્યું છે. તો તમારે પણ એ દિવસે સામૂહિક મિષ્ટાનનો કાર્યક્રમ રાખવો જોઈએ. તમને જે ગમતી વાનગીઓ બનાવવી જોઈએ ફાળો આપીને સહભાગી થઈ 100%. અને રાત્રિ કે બપોરે જ્યારે પણ લોકોને અનુકૂળ હોય ત્યારે સામૂહિક ભોજનનો કાર્ય મિષ્ટાનો આપવા જોઈએ. સવાર સાંજ લોકોને વોટ્સએપ, ફેસબુકના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લોકોને મેસેજ આપવા જોઈએ. આપણા ડીપીમાં પણ રાખવું જોઈએ, આપણા સ્ટેટસમાં પણ ચડાવવું જોઈએ. વિચારધારા, દાખલા તરીકે હું કઈ આઈડિયોલોજીને માનું છું એ તમારા પ્રોફાઇલના ડીપી, તમારા સ્ટેટસ, પહેલી ખબર ત્યાંથી પડે, ખબર પડે છે. લોકો ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારે ને તો જુઓ તો બાબા સાહેબનો બુદ્ધનો ફોટો તરત એક્સેપ્ટ કરે. એટલે ખરેખર બાબા સાહેબમાં માનવું અને બાબા સાહેબના વિચારોનો ફરવું એ આપણા માટે ગર્વની વાત. હું તો મારી જાતને ગર્વાન્વિત મહેસૂસ કરું છું કે હું બાબા સાહેબના આંબેડકર વંશનો છું. એટલે હું માનવીય સભ્યતાની ઉચ્ચતમ કક્ષાએ પહોંચેલો માણસ છું. એટલે મારા માટે તો એ ગર્વની વાત છે કે હું બાબા સાહેબમાં માનું છું. એટલે આપણો નવી યંગ જનરેશન છે ને કે બંધારણને માને, બાબા સાહેબને માને, એના સ્ટેટસ બેટસ એ ચડાવે. અને એકચ્યુઅલીમાં અમુક ભાગ્યા નહિવત લોકો એવા હોય છે કે જો થોડું પોતાની જાતને નિમ્ન સમજતા હોય છે આ બધી બાબતો. અમુક લોકો રાખતા પણ નથી. મેં જોયા છે એવા ઘણા બધા લોકો, મને અનુભવ પણ છે એવા લોકોનો. અરે આપણે મોઢે કે આપણે પૂછીએ ને કે ભાઈ બાબા સાહેબની જન્મ જયંતિ, કે હા પણ કે બીજા લોકોને થોડુંક એવું લાગે. એટલે આપણા માટે ખરેખર એ દિવસ છે ને આપણા માટે સાચી દિવાળી છે, આપણા માટે સેલિબ્રેશન છે. એટલે તમારે ખરેખર આ દિવસે સામૂહિક ભોજનના કાર્યક્રમો કરવા જોઈએ. રાત્રે સંગીત સંધ્યાના કાર્યક્રમો, ભીમકથા થઈ શકે, ભીમકથા થઈ શકે, સંગીત સંધ્યા થઈ શકે. પછી આપણે કિશન કાથોર પેલા ભાઈ કરે છે ને, મહેન્દ્ર મોહન, 2 જણા ડાયરા કરે. ડાયરાનો કોન્સેપ્ટ બહુ સરસ છે, જોરદાર હોય છે ને. એમાં એકચ્યુઅલી એમની વાણી છે ને ઇફેક્ટિવ હોય. એ લોકો બેસે છે અને લોકો એને સાંભળે છે મોડી રાત સુધી, કારણ કે એ લોકો હિસ્ટોરિકલ ગ્રાઉન્ડ સાથે લોકોને સમજાવે છે. એટલે એ લોકોને એવા કલાકારો, એ જે ક્રાંતિકારી, હું એને કલાકાર નથી કે, એવા ક્રાંતિકારી કલાકારોને આપણે સમાજ જીવનમાં વધુમાં વધુ એમને મહેનતાણું પણ આપવું જોઈએ. વાસ્તવમાં એ સમાજ જીવનમાં કામ કરી રહ્યા છે. એટલે એ 2 બાજુનું કામ છે આપણા માટે તો, કારણ કે એ સમાજને જાગૃત કરી રહ્યા છે 100%. એટલે ખરેખર એવા લોકોને આપણે પ્રમોટ કરવા જોઈએ. એ લોકોની કોઈ પણ કાર્યક્રમો હોય તો આપણે પોતે એને પ્રસારિત કરવા જોઈએ અને એમાં આપણે સહભાગી થવું જોઈએ. હું તો એક જ કહીશ કે ભાઈ આ ભારત દેશના અંદર જો આપણા માટે સૌથી મહત્વનો વ્યક્તિ હોય આપણા માતા પિતા કરતા પણ, તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ચોક્કસ. બુદ્ધ સુધી પણ તમને એ જ લઈ ગયા છે, બીજા કોઈ વ્યક્તિ લઈ જઈ શકે એમનાથી જ પહોંચ્યા આપણે. એક્ઝેક્ટલી. એટલે માનવીય મૂલ્યોની ઉચ્ચતમ શિક્ષા લઈ જનાર વ્યક્તિને ખરેખર તમારા નવા ઇનોવેટિવ આઈડિયા સાથે એને રજૂ કરવા જોઈએ. 100%. હવે તમે જુઓ એઆઈ છે, હું મારો થોડો અનુભવ કર્યો. બાબા સાહેબના ફોટો રેર હતા. રેર એટલે રેર કે ભાઈ અમુક જ મળતા હતા કે જે હતા, બરોબર. એઆઈ આવ્યા પછી કેટલું ઈઝી થઈ ગયું કે હાલ બાબા સાહેબની જૂની ઘટનાઓનો પ્રોમ્પ્ટ નાખી તમે મહાડ ચડાવવાનો મેં ફોટો બનાવ્યો હતો, તો એ ફોટો બહુ ચાલ્યો, કારણ કે બાબા સાહેબ પાણી પીતા હતા. મોહનદાસ ગાંધી સાથે ચર્ચા કરતી વખતે એ ફોટા નથી, જે ઓરિજિનલ ફોટો હોવો જોઈએ પૂના પેક્ટનો, તો એઆઈ નો આપણે એ રીતે ઉપયોગ કરો કે તમે તમારી ઐતિહાસિક બાબતોને, અને ફોટો એટલું ઇફેક્ટિવ માધ્યમ છે કે તમે ટેક્સ્ટ લખો. આ એક સર્વે છે વર્લ્ડ લેવલે એક સંસ્થાએ કર્યો હતો
તમે ટેક્સ્ટ લખીને મૂકો અને ફોટા સાથે માહિતી મૂકો તો ફોટાવાળી માહિતી 80% લોકો સુધી વધારે પહોંચે. એક્ઝેક્ટલી સ્પ્રેડિંગ જલ્દી, એનું વિઝ્યુલાઇઝેશન થાય. ઇફેક્ટ જલ્દી થાય છે. વિઝ્યુલાઇઝેશન લોકો જલ્દી જલ્દી એને થાય છે. એક્સેપ્ટ કરે છે. તો AI નો આપણે મેક્સિમમ, કારણ કે અત્યારે તો હવે તો ચાઇનામાં તો કાલે પણ ન્યૂઝ આવી ગયા કે 6 વર્ષથી ઉપરના બાળકને કમ્પલસરી AI શીખવવું. બસ સાચી. તો આપણે આપણા બાળકોને AI, કારણ કે AI એ આપશે કે AI ઉપર અહીંના જાતિવાદી લોકોનો કોઈ કંટ્રોલ નથી. નથી, સાચી વાત છે. AI બધા વિશ્વના બીજા દેશોમાં તમામ લોકો છે. અને એને તમે વૈશ્વિક લેવલે છે. અને એને તમે ધારો કે ગ્રોક છે તો ગ્રોકને હું દિયોદરમાં બેસીને હું યુઝ કરી શકું, એના ઉપર કોઈનો કંટ્રોલ નથી. ટ્રાન્સપરન્સી છે એકદમ. તો આપણા યુવાનોને બી ખાસ એ હોવું જોઈએ કે એવો AI થી લોકો ઘણા બનાવે છે. આપણે લોકેશ પૂજા બોધ કરીને છે, બહુ જોરદાર એક્સેલન્ટ હોય છે એમનું જે મને ગમે છે, હું એમનાથી બહુ પ્રેરિત છું, બહુ જબરજસ્ત. કે જે દિવસ હોય ને એને લગતું જે ચિત્ર મૂકે એટલે મારું કામ ઈઝી થઈ જાય. એક્સ્ટ્રા ઓર્ડિનરી. હા, જબરજસ્ત. એટલે મારે પછી એ માહિતી જ મૂકવાની થાય અને બહુ સરસ. એવા જો સમજો ને, હું માનું કે 10 કલાકાર હોય તો તમે ધારો એટલા લોકો સુધી પહોંચે. એકચ્યુઅલીમાં કેવું છે કે આ બધું છે એવું છે કે સ્ટેપ બાય સ્ટેપ હોય છે. દાખલા તરીકે તમારાથી અત્યારે પ્રભાવિત થઈને બીજા યુવાનો જોડાશે, શીખી રહ્યા છે. એટલે એમાં કેવું છે કે કોઈને એક પાયોનિયર તરીકે કામ કરવું પડે. પછી ડે બાય ડે એમાંથી ગ્રેજ્યુઅલી ઇફેક્ટ લોકો નીકળતા હોય અને આપણા કરતા પણ વિશેષ સારા માણસો વિશેષ. આમાં કેવું છે કે અત્યારે આપણે લિટરેચર જે વાંચીએ છીએ ને, આપણા કરતા પણ ઊંડા વિચારો વાળા આપણી નવી જનરેશન તૈયાર થશે. બાબા સાહેબને પોતાને વિશ્વાસ હતો. આમાં કેવું કે હું પોતે એવું માનું છું કે ભાઈ આંબેડકરવાદને માનું એટલે આશાવાદી હોવું. હા, જે નિરાશાવાદી માણસ હોય ને એ કદી આંબેડકરવાદમાં કામ ના કરી શકે. બાબા સાહેબે એ સમયની તમામ ઘટનાઓ ઉપર તમે નજર નાખો તો એમના એડવર્સ હતી, ટોટલી એમની અગેન્સ્ટમાં હતી, પણ એ માણસે રત્તી ભર પણ એની સામે નમ્યા નથી. એટલે આંબેડકરવાદ આપણું એવું છે કે ભાઈ કોઈ પણ આપણે પ્રતિકૂળ સંજોગોમાં અડીખમ ઉભા રહેવું અને એની સામે જીતવું. એટલે આપણે આ દિશા માટે હજારો સામે ઉભું રહેવું અને કામ કરવું જ પડશે આપણે બધા. કારણ કે પરિસ્થિતિ ભલે આપણને લાગતી હોય, સમસ્યાઓ એની એ જ છે, બસ એનું સ્વરૂપ બદલાય છે. પહેલા તીવ્ર સ્વરૂપ હતું તો અત્યારે થોડુંક હળવું થયું છે. પહેલા તમારા પ્રત્યક્ષ થતું તો હવે પરોક્ષ રીતે થાય છે. પણ આપણી જે સમાજની સમસ્યા છે એ બધાથી અલગ છે, એ પણ સ્વીકારીએ છીએ. અને એટલે જ આપણી સમાજમાં જાગૃતિ, કારણ કે મારા અમુક મિત્રો છે જે બીજી કાસ્ટમાં છે અને અમારે ઘણી વખત ચર્ચા થતી હોય ત્યારે એ લોકો એક સવાલ કરતા હોય. જ્યારે હું વાત કરું કે ભાઈ મારી સમાજના મિત્ર વિસ્તરણ અધિકારી બન્યા, મારી સમાજના મિત્ર PSI બન્યા, મારી સમાજના મિત્ર બેંકમાં લાગે, એમને એક કોમન જવાબ આવતો હોય છે. મને કે તમારામાં કે ટેલેન્ટ બહુ હોય, કે તમારે કે જોરદાર, એમ કે તમારામાં લોકો, છોકરાઓ એક્ટિવ, છોકરીઓ એક્ટિવ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં જુઓ તો પણ આપણા છોકરાઓ બહુ સારું રિઝલ્ટ લાવી રહ્યા છે. પણ જે લડવાની જે આપણી એકચ્યુઅલ લડાઈ છે એમાં આ લોકોને વાળવા બહુ જરૂરી છે. ના, એકચ્યુઅલીમાં એમાં કેવું છે કે ભાઈ શૈક્ષણિક જે એકેડેમિક દિશામાં આગળ વધવું, હા, એ વસ્તુ અલગ છે. સામાજિક અલગ. સામાજિક આંદોલન, કારણ કે દાખલા તરીકે હું શરૂઆતથી જ શૈક્ષણિક રીતે બહુ આગળ હતો પહેલેથી જ, પણ જ્યારથી મને એમ સમજુ બહુજન વિચારધારા આવી ત્યારથી મને એમ લાગે એ વસ્તુ મારા માટે સાઈડ આઉટ છે. મારો મેન પર્પઝ આવ્યો છે. બાબા સાહેબ પોતે દાખલા તરીકે હાઈ સ્કોલર હતા વર્લ્ડ લેવલે. એમને દાખલા તરીકે કોઈ ઇકોનોમિક્સ ના અંદર, પોલિટિક્સ ના અંદર, સોશિયલ ના અંદર, રિલિજિયસ ના અંદર કોઈ પણ એવો ટોપિક ના હોય કે જેના અંદર બાબા સાહેબની વિદ્વતા ના હોય. અને એ પાછી માસ્ટરી, PhD બધું અપ ટુ લેવલ. પણ એમને શું કે નોકરી ના લીધી, નોકરી કે મેલે લીએ ગલે કા પંડા. એમણે એમની સ્વતંત્ર સોચ ડેવલપ કરી. એટલે હું પોતે આ તમારા ચેનલના માધ્યમથી આપણા યુવાનો એવું જ કહું છું કે ભાઈ આપણા જે યુવાનો છે એ આવી નવી દિશા, બાબા સાહેબના સ્વપ્નનું ભારત, નોકરી કરતા પણ બીજા ઘણા બધા લોકોને મદદરૂપ થઈ શકો એવા એક મજબૂત સશક્ત નાગરિકો પેદા કરો. એ દિશા માટે મારો ખાસ પ્રયત્ન છે. એટલે ઉજવણી થવી જોઈએ, પણ ઉજવણી બાબા સાહેબના વિચારોના આદર્શોને અનુરૂપ થવી જોઈએ અને વિચારધારાને ફોરવર્ડ લઈ જવા, આગળ લઈ જવા માટે, એને યાદ કરવા માટે, લોકોને યાદ દેવડાવવા માટે છે. કારણ કે આપણે ઉજવણી જરૂરી છે, પણ ઉજવણી કરીને પછી ઘરે જઈને ફરી પાછા એઝ રૂટીન આપણી જે ગાડી, કોઈને દેખાડો કરવા માટે નહીં, ક્યારેય ના કરવી. પોતાના સંગઠનોના વ્યક્તિવાદી મૂવમેન્ટ માટે કરતા હોય છે. વ્યક્તિલક્ષી અને સંગઠનલક્ષી ઉજવણી ના હોય, મુક્ત થવું જોઈએ. સંગઠનનું નામ થાય કે ના થાય, પણ બાબા સાહેબના વિચારો લોકો સુધી, જન સુધી પહોંચવા જોઈએ. 100%. તો આજે બહુ સરસ આપણી વાત થઈ અને આ જ મુદ્દા ઉપર, અને અમને આશા છે કે આ વિડીયોના માધ્યમથી ગુજરાતના જે લોકો બાબા સાહેબ આંબેડકરની ઉજવણી કરવાના છે તેમને પણ અમે આજે બંને અમે અપીલ કરી રહ્યા છીએ કે તમે કંઈક એવું નવું ઇનોવેટિવ માધ્યમ અપનાવી અને એક અલગ રીતે ઉજવણી કરો. જો તમે ઉજવણી કરો કોઈક નવી અમારા વિડીયોથી પ્રેરાઈને તો અમને ચોક્કસ ટેગ કરજો.
કારણ કે અમને પણ ખબર પડે કે અમારા વિડીયોથી લોકો પ્રેરિત થઈ રહ્યા છે. અને તો આજનો વિડીયો આપણે આજે અહીંયા આ ટોપિક અહીંયા સમાપ્ત કરીએ અને ટૂંક સમયમાં બીજા નવા ટોપિક સાથે આપણા સાથી મિત્ર દિનેશભાઈ બોધ સાથે આપણે હાજર થઈશું. ત્યાં સુધી આપણે વિખૂટા પડીએ. નમો બુદ્ધાય, જય ભીમ.